લાય બહુ ભૂખ લાગી છે. ઓય આને હું માર કરું? આને લેતી જાય જા. આમાં તમારે પૈસા નાખવાના છે. શેના પૈસા? યાદ કરો કાલે આપણે હોટલમાં જમવા ગયા તા, ઓલી છોકરી આ જમવાનું લઈને આવી હતી, એને આવું અહીં મૂક્યું તું, એમાં તમે પૈસા નાખ્યા હતા. હવે ઈ પૈસા નાખવા નહોતું, એમાં તો ખાલી મેં ટીપ દીધી હતી. ઓહો, બહાર તમે જમવા જાવ એના તો પૈસા તમે આપો જ છો, અને ઓલી અજાણી છોકરી ખાલી જમવાનું દેવા આવી અને તમે ટીપે આપો છો, તો તમે અજાણી છોકરીને ટીપ આપો છો તો તમારા ઘરવાળીને ના આપી શકો. મારે ટીપ જોઈશે, નાખો આ પૈસા. હું તમારે હારું રોજ જમવાનું લઈને આવું છું, તમે મને કોઈ દી ટીપ આપી? 1 રૂપિયો નથી દીધો અત્યાર સુધીમાં. અરે બાપ રે, મારે ટીપ જોઈશે, નાખો આમાં. લા પણ ઈ હોટલમાં ટીપ દેવાની હોય, ઘરે નો દેવાની હોય. વાહ ભાઈ વાહ, આ ઘર કાઈ હોટલ થી કમ છે? રોજ નવી નવી ડીશ ની ફરમાઈશ કરો છો, આ બનાઈન પેલું બનાઈન. તમાર માટે તો આ ઘર હોટલ જ છે. રોજ ખાઈ ખાઈ નીકળી જાવ છો. ખવાર ખાધું નીકળી ગયા, બપોર ખાધું નીકળી ગયા, સાંજે ખાધું હોટાઈ ગયા. તો તમારા માટે આ હોટલ નથી તો બીજું શું છે? અને હોટલમાં છે ને બધું આવું જ હોય. અને તમારા માટે છે ને એટલે આ હોટલ જ છે. સાનું મુનામાં ટીપ નાખ દેજો. ઠીક હે. અને એટલી ટીપ નાખજો મારા આખા મહિનાની શોપિંગ થઈ જાય. ભગવાન ક્યાં જુલુમ હે. હું બધું જોતી હતી. ઓલી જમવાનું લઈને આવતી હતી અને હમ ક્યાં પાછા દાંત કાઢતા હતા. તમારી સર્વિસ બહુ સારી છે. હું આ 12 વર્ષથી તમને ગળસાવું છું, મારા કોઈ દી વખાણ કર્યા? અને ઈ તો ખાલી જમવાનું જ દેવા આવી હતી. હું તો તમારા ગાભા ધોઉં છું આ 12 વર્ષ થયા, તમારા છોકરા હાસું છું, આ તમને રોજ રાંધીને ખવડાવું છું, વસણ કરું છું, કોઈ દી મારા વખાણ કર્યા? અરે બસ કર ભાઈ, ને ટીપ દેવી છે. કોક દીક છે ને અમારે વખાણ કરતા જાવ. આ દોસ્ત ડોળા કાઢતા ને જરાય. Download ShareChat.